હવે સૌથી પહેલો અને સૌથી મોટો જે બદલાવ આવ્યો ને એ 1 જૂને કોમર્શિયલ ગેસના જે ભાવ છે ને એ બદલી ગયા છે. એમાં ભાવ વધારો ઝીકાયો છે. કેટલો વધારો ઝીકાયો છે તો અમદાવાદમાં ખાસ કરીને એટલે કે ગુજરાતની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખાસ કરીને 44 રૂપિયા વધારી નાખવામાં આવ્યા છે, જ્યારે દિલ્હીમાં 42 અને કોલકાતામાં 53 રૂપિયા સુધી આ ભાવ વધારો થયો છે. જેને જ કારણે હવે આગળના સમયમાં જે નવો ભાવ છે ને એ કોમર્શિયલ ગેસનો 3135 સુધી પહોંચી ગયો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે જે એલપીજી ગેસનો બાટલો છે એટલે કે જે આપણા ઘરમાં વાપરવામાં આવતો જે ગેસનો બાટલો છે એમાં કોઈ પણ જાતનો બદલાવ લાવવામાં આવ્યો નથી. એટલે કે એ 920 એમના એમ જ ભાવ છે. એટલે આગળના સમયમાં શું થશે, તમારા ઘરના બજેટમાં તો મોટા ભાગે કંઈ ફેરફાર નહીં થાય, પરંતુ આગળના સમયમાં તમારે જો બહાર જમવા જવું હશે ને તો ચોક્કસથી એના ભાવ વધી જશે. બીજું અને તમારે ખૂબ જ જાણવા જેવું છે અને એ જે યુપીઆઈ નું તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો ને એની અંદર હવે નવી ફેસિલિટી આવવા જઈ રહી છે જે આ મહિનેથી લાગુ થઈ શકે છે. એ ફેસિલિટી શું છે? અત્યાર સુધી આપણે શું કરતા હતા, કોઈ પણ વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરવું હોય ને તો માત્ર ને માત્ર આપણે 4 કે 6 અંકનો પિન નાખતા હતા. પરંતુ હવે આગળના સમયમાં જો તમારે મોટું ટ્રાન્ઝેક્શન કરવું હશે ને તો આ 4 કે 6 અંકનો પિન નહીં ચાલે. હવે તમારે શું કરવું પડશે, તમારું ફેસ આઈડેન્ટિફિકેશન એની સાથે સાથે સેકન્ડ લેયર ઓથેન્ટિકેશન કરવું પડશે. હવે આ છે ને આપણા માટે ખૂબ જ સારું છે. આગળના સમયમાં કોઈ બીજા વ્યક્તિ પાસે આપણો ફોન હશે ને તો એ બહુ મોટું ટ્રાન્ઝેક્શન એ એના તરફથી નહીં કરી શકે.